ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે. ચા નાસ્તો ને બધું બનાવી દીધું અને લઈ જશે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ હાજી તાજી છું. ચા નાસ્તો ને એવું બધું બનાવી દીધું અને દક્ષુને જતા રહ્યા હવે નોકરી ધંધે. અને હું હવે ઘરનું કામ કરવા ચાલુ કરીશ. હવે આજ તો ચોઈ જવા નહીં, 3 દિવસ તો બહુ બધા ફરી આવ્યા. હવે આજ તો ચોઈ જવા નહીં. આજે જો હું બનાવું છું સાસ. માખણ કાઢવાનું છે, સાસ બનાવવાનું ચાલુ છે. જો સાસ બનાવવાનું ચાલુ છે. વાયર અંદર પડી ગયો છે. જો સાસ બનાવવાનું ચાલુ છે. માખણ પણ આવી ગયું છે અને સાસ બનાવવાનું ચાલુ છે. અને વાયર અંદર પડી ગયો. બોલો, મશીન મૂકીને તે વાયર અંદર થઈ ગયું એટલે હવે માખણ કાઢી લઈએ. આટલું ઘી બન્યું છે અને જો આ પ્યોર મસ્ત ઘરનું ઘી છે ને, મસ્ત ઘરનું ઘી. આટલું જ બન્યું. આટલી સાસ બની અને જો તપેલું ભરીને તો સાસ બની છે અને ઘી આટલું જ બન્યું. એટલે હવે ઘી થઈ ગયું છે કમ્પ્લીટ. અને હજુ તો ઘરનું કામ તો બધું બાકી છે. વાસણનું બધું ઘસવાનું છે. જો પ્લેટફોર્મ કેટલું ગંધાતું કરી છે બધું. સાસની બનાવી તે હવે બધું સાફ કરીએ. અને અમારે એકતા બેન હારે દૂધની થેલી ભૂલીને જતો, એટલે ભૂલીને એટલે દહીં થઈ ગયું. તે મને કે મમ્મી તું દહીં બનાવી દેજે. તે હવે જોઈએ એકતા બેનને જો તોય ઉડ્યું છે બધું માખણનું. એટલે એકતા બેન કે મમ્મી તું દહીં બનાવી દેજે ને પછી એને દહીં તપેલી કાઢીને મૂકવું, એને લઈ જવું છે. લઈ જશે ને કે પછી અમે ઘેર વાપરી દઈશું. અને સાસ તો આખી તપેલી ભરીને પડી છે. જો આટલી સાસ તો મારે 3-4 દાડા ચાલશે. એટલે હવે ફટફટ કામ કરી લઈએ. અને હજુ તો ઘરનું બધું કામ બાકી છે. એટલે હવે ફટફટ કામ કરી લઈએ. જો કાલના તો હજુ પેલા કપડાં ભેના હતા ને એરાય તો હુકવ્યાસી. જો અમે પલળીને આવ્યા હતા ને તે બધા કપડાં હજુ તો ભેનો છે, બધા ધોવા નાખી દઈએ અને કામ કરી લઈએ. ચલો 9:30 થયો આવી ગયા. બોલો, જો હું ઘરે આવી ગયો છું. મમ્મીએ મસ્ત ગવાની શાક અને ભાખરી બનાવી છે અને સાથે જ વાલી છાશ. આ તમે જુઓ કેટલો ઊંચો લાગે છે. નવું ટ્રાયપોડ ના લીધે. ટ્રાયપોડ આપણું નહીં, એકતાનું પણ સરસ છે. એંગલ સારો આવે. જો તમને બતાવો. જો મોજ પડી જાય. હવે તારા મમ્મી રોજ આનાથી જ વિડીયો ઉતારવાનો. રોજ આનાથી વિડીયો ઉતારવાનો. ભાખરી અને શાક કર્યો ચાલશે ને બેટા? ચાલશે. તાર મૂકવા માટે ટિફિન લઈ જવાનું. ટિફિન લઈ જવાનું. સાસ પેલી બોટલ રહે ને એની સાસ ભરી દેજે. ઓકે. હો ને? આજે તારા માટે સાસ ને એવું કાઢી મૂક્યું છે. જો સાસ ને તારી ભાખરી બધું તૈયાર કરી મૂક્યું હતું. ખાઈ લે. ખાઈ લો. હું ભાખરી 2 મારી બનાવું, 2 તારી, 2 તારા પપ્પાની. 6 ભાખરી કરવાની બધાની. ઓકે. ચલો તાર. અને બાય સાસ તો જો આ તો દક્ષું માખણ આખું એ ભરવાયું. એટલી બધી ઘી થયું. એટલું બધું ઘી બની ગયું. બરાબર. આટલી સાસ બની આવી. હવે ગમે તેમ સાસ પીવો તમે. પીવડાવો, ભરો, બધો દોરી નાખો. ના, ડોળી તો નહીં નાખવાની. મૂકી જેટલી છે ઢોળાતી છે ને તું તો બધા મજાક કરું. અને હાથમાં વેલણ આવે ગમે તે આવે તો કકરાટ તો ચાલુ જ રહે. બસ છે ને, કકરાટ તો ચાલુ જ રહે. નહીં દક્ષુભાઈ? યસ. તારા કકરાટ ચાલુ જ રહે. આ જે એકતાની છે, બુદ્ધિથી એકતાની છે. ચલો તાર. ચલો ખુશ ખબર આપી દઈએ તમને કે એકતા બેનને નવું ફ્રીજ લાવી દીધું છે. એટલે હવે એના ફ્રીજમાં બધું એવાનું વસ્તુ મૂકશે. એટલે હવે મારું ફ્રીજ હવે ખાલી થઈ જશે. કારણ કે ફ્રીજમાં બહુ ભરેલું હતું હોય છે. એટલે હવે એકતા બેનનું બધું ફ્રીજમાં, એનું બધું વસ્તુ ફ્રીજમાં આવી જશે. એટલે આ રેવડા ને ખુશ ખબર તો આવી છે કે અમારે એકતા બેન નવું ફ્રીજ લાવી દીધું. એ કરતાં કરતાં થોડું બધું વસાવશી. કારણ કે નવું ઘર લીધું, નવો ધંધો, એટલે બધું એકદમ તો ના વસાવી દેવાય ને. એટલે થોડું વસાયા કરશે ને પછી એમને એમ ચાલશે એવાનું ઘર. ધંધો સારો ચાલે છે એટલે ચાલો ભાઈ કરશી બધું ધીરે ધીરે બધું કરશી. હવે વાંધો નહીં. એડો પકડું
પેલું પાણી ઢોળતી એકતાની વાળી બધું વસ્તુ લઈ જાય ને તે ફ્રીજમાંથી બધું પાણી નીકળી હતું પેલું ફ્રીઝરમાંથી તો એટલા પોતું મારીશું એટલે પોતું ઉકાળી એટલે રસોઈ કરી દઈએ એટલે 7:30 પોણા 8 વાગે જેસી હવે રસોઈ કરવાની બાકી છે તે કરી દઈએ પંખો ચાલુ હોય પંખો બંધ કરી દઈએ પંખાનો અવાજ આવતો છે પાછો હવે રસોઈ કરવાની સાથે કરી દઈએ હવે પૂછીએ દક્ષુભાઈ શું ખાવું છે એ દક્ષુભાઈ કેસી બનાવી છે જે તો પોતો તો ઉકાળી નહીં પોતો તો ઉકાળી નહીં પંખો ચાલુ છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 7:36 જે પોતું કરીશું ફૂકાય એટલે પછી રસોઈ કરી દઈએ કેવું કહે છો ઉધરસ નહીં મળતી ઉધરસ તે અડુસીનો ઉકાળો પીવો તું બનાવો તો પીવો એ તો તારે લેવું કેવું તું નવરી હોય તો લાવીને તાર બનાવાય ગ્લાસમાં ભરાય પછી પીવડાવાય હું નવરી હોઉં તું નવરી છે ને હે ભગવાન ઉઠાઈ લે મને જ્યાં લેતી હોય ને બનાય હે ભગવાન સારું એડો ખો ઉધરસ ફરદરના દૂધ પી લે ને પણ અથવા જો પી હજુ તો પોણી પીવાના ઊંઘતી વખતે બનાવીને તું છેલ્લે જાય ને એટલે લેતી આવવાની એના માટે ઓકે કેવું કરે ને ટાઈમ પાસ ચલો ઊંઘ આવીએ ભાઈ ઉધરસ ખા ખા કરે એટલે હું એ ઊંઘે નહીં ને બીજાને ઊંઘવા નહીં દેતો તમે તો 2 જણા એવા હોઈ જવાના ઉધરસ ખા ખા કરી તું કાલે એટલે રાતે મોડું છે ને તમે 2 જણા એવા ઊંઘતા હોય ને તે અમે તો કાલ તો આખો દાડો કેટલું થાક્યા આ તો વર્ષોથી ઊંઘ્યા ના આવે તો 2 જણા સૂતા હતા તે કેટલા 70 ને 140 કિલોમીટર હું હવે Activa પર જાય. સવારે 8 વાગે ઊંઘી ગયો માત્ર 7 કલાકની ઊંઘ લીધી તે એટલી તો કાફી હ એટલી તો કાફી હ પણ અમારા જેવા નવજવાન માટે નહીં અમારા 8 કલાકથી વધુ તો જો મોબાઈલ બંધ કરી દેવાનો ને ઊંઘી જવાનું પણ કાલે તો બપોરે ઊંઘે તો ઊંઘ નથી આવતી સારું વાંધો નહીં હવે આજ તો ઊંઘી જાવ વેળા હતા હેડો હવે આમ 10 મિનિટ મોબાઈલ જોઈને હોઈ જઈએ સારું હેડો ચલો ગુડ બાય જય શ્રી બાય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા